ક્યાં જાવ? મત દેવા જાવ તાર? રોટલા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, બાજરીના રોટલા ને વરસાદ શરૂ થઈ ગયો છે. સંજુબેન શું બનાવવાનું છે? ભજીયા. એમ અહીંયા કાણ શરૂ છે. આમ તો બચ્ચું છે નાનું એવું, તો કેવી રીતે ખબર આવે છે? લેશન થઈ ગયું ભાઈ કમ્પ્લીટ? હા. જય માતાજી, બધાને ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો ભાઈ આજે છે ગામ પંચાયતની ચૂંટણી, એટલે કે સરપંચની ચૂંટણી. તો મત દેવા જવાનું છે અને બધાને મતદાન કરવું જ જોઈએ, કારણ કે મતદાન છે એ આપણો અધિકાર છે અને આપણી ફરજ પણ છે, એટલે મતદાન તો બધાએ કરવું જ જોઈએ. તો ચાલો ફટાફટ મતદાન કરતા આવી અને પછી મળીએ તમને. તો ભાઈ આવો કાંક છે અમારા ઘરનો નજારો. અહીંયા છે આ વડનું ઝાડ, અહીંયા હિસકો બંધેલો છે અને આ છે નાની એવી અમારી દેશી ઝાપલી. જો તમને બતાવું કઈ રીતની છે, જોઈ લો. જો આવી રીતે બનાવેલી છે, આ રીતની છે ને આ ભાઈ અમારો ગેટ એટલે કે ઝાપો. તો ચાલો ફટાફટ મત કરતા આવી, મતદાન દેતા આવી પછી મળી. તો ભાઈ મતદાન કરીને પાછા આવતા રહ્યા છીએ. મતદાન કરી લીધું કમ્પ્લીટ. જો તમને બતાવું તો જોઈ લો, મતદાન કરી દીધું છે કમ્પ્લીટ અને હવે પાછા આવ્યા છીએ આપણે ઘરે. હાલો, તો અત્યારે તમે વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરી દીધો, ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. તો તમને આગળ બતાવું. અહીંયા જો એટલે ઉડી ગયા. અહીંયા છે ને આપણે છણ નાખેલી છે ચકલાને. જો છણે છે ના ચકલા, જો પીળી ચકલી. તમારે ત્યાં પીળી ચકલી હોય કઈ રીતની જો ખબર આવે છે? જો બચ્ચાને જો કેવી ખબર આવે. જો આમ તો બચ્ચું છે નાનું એવું, તો કેવી રીતે ખબર આવે છે? મોઢામાં દન ખબર આવે છે. જો ના આપણે ચોખ્ખા નાખેલા છે છણ માટે. વાહ. અને ઉડીને ડાયરેક્ટ વહી આવે અહીંયા વડલા ઉપર. તો આવું છે ભાઈ પક્ષીઓને સાઈન અમે ડેલી નાખીએ છીએ. તો બધા ચકલા અહીંયા આવે છે, અહીંયા નીચે વહી આવે જમવા સાઈન, પછી અહીંયા વહી આવે ઉપર. ના છે આપણું ઘર. ના છે મોહિતભાઈ. મોહિતભાઈ શું કરે છો? હે સાયકલ હાકે? એમ વાહ, હાંક તો હવે ફટાકો બોલાવી દો સાયકલનો. મારી ડ્રાઈવર સારો છે, હેવી ડ્રાઈવર છે. અને આજે છે અમારા જિગ્નેશભાઈ. ક્યાં જશો ભાઈ? મત દેવા. તો જાઓ ફટાફટ દેતા આવો, હું તો દઈને વી આવ્યો. જાઓ. ને અહીંયા અમારે ચિરાગભાઈ ખાય છે હિસકા. ચિરાગ લેશન થઈ ગયું ભાઈ કમ્પ્લીટ? એમ વાહ, સરસ. લેશન બેશન કરી નાખ્યું છે એને. હવે ખાય છે હિસકા. છે ભાઈ અમારા ગામડાની મજા. જો હા છે ને છે દાડેમડી ફૂલ આવી ગયા છે મસ્તીના. અને અમુક દાડેમાં આવ્યા હતા, પણ જો આમ ખરી જાય છે આ ફૂલ. એટલા બધા ખરી જાય છે ને આ દાડેમ છે ને એ રહેતા નથી. જો નાના નાના દાડેમ આવ્યા છે, અમુક મોટા પણ છે આ બાજુ. ઘણા દાડેમ આવ્યા છે, ઝીણા ઝીણા પણ ખરી જાય છે. હવે ખબર નહીં કેમ ખરી જાય, આનો કાંઈ ઉપાય હોય તો કમેન્ટમાં કહેજો જરા. અને અહીંયા છે જો જંબુરકડી, અને જમરૂક પણ આવી ગયા છે મસ્તીના. જો તો અત્યારે આવા જમરૂક આવી ગયા છે. એટલા બધા જ ન થાય પણ અમુક એમ તો છે. જો આ બાજુ છે આંચોર છે, તો આવી રીતનું છે જમરૂક આવી ગયા છે. અને આમાં થોડુંક વાવ્યું છે આપણે એની બકાલું આપણે આમાં ચોપ્યું છે નાની એવી વાડીમાં. અને આ એક જમરૂકડી છે, અહીંયા પણ જમરૂક આવી ગયા છે આની રીતે. તો આ બે જમરૂકડીમાં જમરૂક આવી ગયા છે ત્યારે. અને આ છે સિકુડી. અને હવે આ તો અને આગળ તમને બતાવું જાંબુડો છે ને હવે ખરી ગયા છે, કારણ કે હવે એની સિઝન રહી ગઈ. એટલે આ રીતના બધા નીચે પડી જાય છે. થોડા વેજ્યા છે તો વરસાદને લીધે છે ને આમ નીચે પડી જાય છે. તો નીચે આવી રીતના પડી જાય છે. ઉપર છે ને થોડા રહ્યા છે અમુક. તો તમને કદાચ દેખાતા હોય તો આ દેખાશે. જો એટલે થોડા રહ્યા છે. બાકી હવે છે ને જાંબુડાની સિઝન પૂરી થઈ ગઈ. આ બાજુ છે અમારે ખુશીબેન. ખુશી કેમ આને કેમ થઈ રહ્યો? ક્યાં જવું? એને પપ્પા આગળ જવું? ક્યાં જવું? મત દેવા જવું તાર? હે નિશાળે જવું? પાપા પાસે જવું મત દેવા? તો આ છોકરાને છે ને મત દેવા જવું એના પપ્પા સાથે. હા એટલે ક્યાં હું છું? મને કાંઈ નથી થયું ભાઈ. અહીંયા ઠેક. અચ્છા અહીંયા કહે છે અહીંયા હું છું એમ કહે છે. તો આ છે ને મત દીધું આપણે. મત દઈએ એટલે આવું નિશાન કરી નાખે. હો હા કાંઈ નથી થયું અહીંયા. એમ પૂછે છે કે અહીંયા હું છું ભાઈ તમને, એમ કહે છે મને મોહિત અમારે. તો આ મતનું નિશાન છે.
હા મૂક્યું છે આપણે પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા કરેલી છે. કુંડું આખું ભરેલું છે પક્ષીઓ માટે અને ઘણા બધા પક્ષીઓ આવે છે પાણી પીવા. હા બાજુ અમારા સંજુબેન લખે છે લેશન. સંજુ સંજુ શું કરે છે? લેશન. બહુ લેશન આપ્યું. આ છે ને લખે છે લેશન અને આ છે થોડાક અક્ષર હારા પાડી છે. ઓકે મિની રસોડું અને રસોડામાં જોઈએ તો રોટલા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. બાજરીના રોટલાના લોટના રોટલા અને આ બાજુ જે સડે છે અને અહીંયા ગેસ ઉપર શાક થાય છે. શેનું છે એ પછી તમને બતાવું. અને અહીંયા છે ને ફરાળની વ્યવસ્થા છે. દાણા શેક્યા છે, બહુ ગરમ છે. આ બધું ફાયદો કરી નાખી છે. તો ભાઈ અત્યારે છે ને વરસાદી વાતાવરણ છે ને એટલે આવા દાણા શેકેલા ખાવાની છે ને બહુ મજા આવે. તો અત્યારે ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે તો આવી જાઓ બધા જમવામાં જો અત્યારે છે બપોરામાં સાઈઝ છે આ કાંક અડદની દાળ છે, અથાણું છે કેરીનું, મોરબો છે અને ડુંગળી છે અને ભાઈ આ આપણું દેશી ખાનું રોટલો. તો આવી જાઓ બધા જમવા. કેમ ચિરાગભાઈ ઝપટ દઈ દેવી ને? હા તો આંચો બધે શરૂ કરી દીધું અગાઉ. ના એ અમારે ખુશીબેન બેઠા છે. ખુશી શું ખાશો? ભીંડાનું શાક. એટલે ખુશી ભીંડાનું શાક કઈ શરૂ કરી દીધું. તો આવી જાઓ હાલો બધા તમે પણ જમવા. હાલો જમી લઈએ. હવે વરસાદ પાછો જો શરૂ થઈ ગયો છે કે અહીંયા માય ને 2 દિવસ સમજો ગદીડા તો બકરા આમ જાય છે ને વરસાદ શરૂ થઈ ગયો છે. તો ભાઈ તમારે વરસાદ છે કે નહીં જરાક રીતે કમેન્ટમાં કહેજો. અમારે અત્યારે અહીં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, એટલો બધો ખાસ નથી પણ હા નેવાધારને એવું તો કરી નાખ્યું છે. જો એવો છે નેવાધાર કરી નાખ્યા છે આ રીતે, પણ જે બહુ નથી આવ્યો કે અહીંયા છે ને હમણાં 2-3 દિવસ છે ને દરરોજ આવે છે વરસાદ. તો આવી રીતનું છે ભાઈ. તો વધારે વરસાદ આવે ને તો ભાઈ આપણે નાવા જવાનો પ્લાન છે, કારણ કે આજ ઘરે છે એટલે નાવા જવું છે વધારે વરસાદ આવે તો. અને અમારે ખુશીબેન જો ખુશી શું કરે છે? કેળું. બોલો ખુશી કેળું ઉપાડ્યું. વરસાદ છે ને અત્યારે મસ્ત શરૂ થઈ ગયો છે ને ચિરાગ જો બધી જગ્યાએ અમારે આવે છે ને વાસણ મૂકી દે એટલે આ છે ને ધોવાય નહીં બહુ એવી રીતના કરે છે. છત્રી લઈને બધા વાસણ નાખ્યું અને વરસાદ અત્યારે સારો પડે છે. જો પાણી હાલતા થઈ ગયા છે, હમણાં થોડોક જ હતો પણ અત્યારે તો પાણી હાલતા થઈ ગયા છે ફળિયામાં. ઓરચર તો આ ખામણાને એવું ભરી દીધું છે બધું આ બાજુ બગીચામાં. ને ચિરાગભાઈ કેમ નાવું છે ભાઈ? નહીં થાકી ગયો. ઓલખેર બહુ નાયો હતો ને એટલે આજ નહોતો એવું છે. તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં નીચે કમેન્ટમાં કહેજો પાછા અને ગામનું નામ લખવાનું ભૂલતા નહીં. વરસાદ રહી ગયો ને અમારે ખુશીબેન છે. શું કરે છે ખુશી? જો ચકલાને ચોખા નાખે છે. વરસાદ રહી ગયો એટલે ખા આ વરસાદ રહી જાય ને એટલે પારેવાની એવું ચકલાને એવું બહુ આવે. ખા ચકલા પૂછા થાય ને એટલે આવે પછી વરસાદ ચાલુ થઈ જાય પછી તો ન આવે પછી થાય. એને ભૂખ લાગે એટલે આવે એટલે ખુશીબેન તો સારું કામ કરે છે. વાગી જશે 5 ને અમારે રેના બેન કંઈક બનાવે છે. રેના શું બનાવે છે? રોટલાનું શાક. રોટલાનું શાક. તો ભાઈ અત્યારે છે ને નાસ્તામાં ટાઢા રોટલા બપોરના આવી જાય ને તેનું શાક કરવાનું છે. કારી ને અને મજા આવે એ ખાટું મીઠું. કા અહીંયા અમારા સંજુબેન ની કાંઈક બનાવે છે. સંજુબેન શું બનાવવાનું છે? ભજીયા. એમ? વાહ તો મજા આવી જાય ને. હા વરસાદનું વાતાવરણ છે અને ભાઈ બનાવવાના છે ભજીયા. કા સંજુ? અને અહીંયા બનાવે છે ચિરાગની મમ્મી ભજીયા. જો તળવાનું શરૂ થઈ ગયું છે. હા છે ડોયું આવું અહીંયા ભજીયા કમ્પ્લેટ ચડે છે અને આ એટલા બની ગયા છે જો. અને હજી અહીંયા આપણી માટે છે આ સ્પેશિયલ મરસાના આખા મરસાના ભજીયા એ જે બાકી છે અહીંયા ગાણ શરૂ છે. તો ભાઈ ગરમા ગરમ ભજીયા થઈ ગયા છે કમ્પ્લેટ. તો આવી જાઓ તમે પણ ભજીયા ખાવા. અને સાથે મેં લીધી છે જો આપણને છે ને લીંબુ મજા આવે, લીંબુનું પાણી છે અને આ ભજીયા છે ગરમા ગરમ અહીંયા જે બને છે અને મજા આવે લીંબુ વાળા હોય મજા આવે. તો ભાઈ અહીંયા આપણે વ્લોગને પૂરો કરીએ. વ્લોગ પસંદ આવ્યો હોય ત્યાં લાઈક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એવું મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. સબસ્ક્રાઈબ કરતા રહેજો.